ખેતીમાં ખર્ચા કર્યા રે, કડવો મરસા ભાંગે રે, કડવો મરસા ભાંગે રે, હું તો હવે હાવ મૂંઝાણો રે. બોલો લ્યો, ઓણ ખેતીમાં એટલા ખર્ચા થયા ને કે છેલ્લે હું અને મારો માણા બે વધ્યા. હવે કાંઈક મફતમાં પૈસા આવે ને એવું કાંઈક ગોતવું પડશે. લે એમ કરું, ભમરાભાઈને ફોન કરું, એની પાસે કંઈક પીલા નહીં છે તે. એ ભાઈ, તમને શું લાગે આ ગરવામાં શું હશે? એ હા સુન, બસ આ ગરવામાં ખાવાની વસ્તુ છે, પણ વસ્તુ છે ને બહુ કિંમતી છે. એ કોનો ફોન આવ્યો? એ હા બોલો. એ ભમરાભાઈ, રણુદા બોલો. હા તે રણુદા બોલો ને. એ ભમરાભાઈ, કોણ છે ને ખેતીમાં એટલો ખર્ચો કર્યો ને કે છેલ્લે હું અને મારો માણસ સિવાય કઈ વધ્યું જ નથી. ખેતીમાં એકલા નકરા ખર્ચા જ થાય ને, એટલે છે ને મફતમાં કાંઈક પૈસા આવે એવા કાંઈક પ્લાન આપો ને. લ્યો બોલો, એવો પ્લાન તો મારા હાથમાં જ છે. હે, તમારા હાથમાં શું છે? કે મારા હાથમાં છે ને ગરવું છે. લે, ગરવામાં તો હવે શેથી પૈસા આવવાના? એ ઈ બધું હું છે ને તમને પછી સમજાવી દઈશ. અત્યારે છે ને હું તમને ગરવું વાડી આવીને દઈ જાઉં, પણ ગરવામાં જે વસ્તુ છે ને એ 10,000 ની છે, એટલે 10,000 રૂપિયા તૈયાર રાખજો. હો હે, હા તે વાંધો નહીં. લ્યો બોલો, આજ તો મફતના જ પૈસા બનવાના છે ને, એટલે એમ કરું ગરવું રણુદાન વાડીએ લઈને વિયો જાવ. બોલો લ્યો, મારો માણા વાડીએ હોય ને તો સારું. મને આજ થોડીક પેટમાં ગડબડ થાય છે, ક્યાંક બહાર જવા ન જવું પડે. બાપા હોય બાપા. બોલો લ્યો, હું તો ક્યારનો વાટે બેઠો. રણુદા ક્યાં ગયા હશે? રણુદા આવે ને પછી કાંક ખાવાનું બનાવું. મને તો ક્યારની ભૂખ લાગી છે. રણુદા ને હવે શું ખાવું હોય એ મને કેમ ખબર પડે? રીંગણાનું શાક બનાવું તો કે મને નથી ભાવતું, અને બટેટાનું શાક બનાવું તો કે વાયુ કરી જાય છે. બોલો લ્યો, મારે રીંગણા બટેટા સિવાય શાનું શાક બનાવવું? હે, આમ આવતા લાગે. હે લે, કેમ ખાટલે બેઠો? બોલો લ્યો, મારા ખાટલે નો બેહું તો મારે ક્યાં બેહું? એ ડોબા જેવા, હું એમ કઉ છું તારે રાંધવાનું નથી? એ રાંધવાનું છે એટલે તો તમારી વાટે બેઠો. હે, ઓય બાપા, ઓય બાપા. હા, રાંધવામાં હું તું મારી વાટે બેઠો? એ રણુદા, હવે શાનું શાક બનાવવું છે ઈ મને કેમ ખબર પડે? એટલે તારે ગમે એનું શાક બનાવી નખાય ને. આ તો છે ને રીંગણાનું શાક બનાવી નાખું. અરે ના, રીંગણાનું શાક મને ક્યાં ભાવે, તને ખબર જ છે. તો બટેટાનું શાક બનાવી નાખું. હે, ઓય બાપા, ઓય બાપા. ડોબા જેવા, બટેકાનું શાક તો કાલે જ હતું, અને આ બટેકાનું શાક ખાધું ને પછી હજી પેટમાં હક નથી. ઓય બાપા, ઓય બાપા, પેટમાં કઈક ગડબડ થાય છે. મારે નીચે બહાર જવું પડશે. હાલે તો એટલે આ 10,000 રૂપિયા ભમરાભાઈ આવે ને એટલે એને આપી દીજે. ઓય બાપા, પેટમાં બહુ ગડબડ થાય. બોલો લ્યો, રણુદા શાનું શાક બનાવવાનું છે ને ઈ નો કેતા ગયા. હવે હે ને રણુદા આવે ને ત્યાં સુધી અહીંયા ખાટલે બેહું. હે, ભમરાભાઈ આવતા લાગે. બોલો લ્યો, ટપુડો તો ખાટલે જ બેઠો છે. એ હા, ઘડીક બેઠો. એ લે, રણુદા ક્યાં ગયા? એ રણુદા છે ને આમ ગયા. એ વાંધો નહીં, હાલે રણુદા આવે ને એટલે આ ગરવું એને આપી દેજે. હા તે વાંધો નહીં, લાવો. એ લાવો નહીં, પૈસા તો લાવો. ઓલ્યા એ સોરી હો ભમરાભાઈ, જરાક ભૂખ લાગી છે ને એમાં પૈસા દેવાનું ભૂલાઈ ગયું. આલ્યો. તો વાંધો નહીં, 10,000 પૂરા. હો હારું, હાલ. એ હા. બોલો લ્યો, આ ગરવામાં તો વળી શું હશે? ઓય બાપા, હમણાં ભમરાભાઈ આવશે અને મારા પાંકડા ડબલે જવાનું થયું. હવે ટપુડો હાસવીને ગરવું લઈ લે ને તો સારું, પણ ગરવામાં એવું શું હશે કે મફતમાં પૈસા આવશે? ઓય બાપા, બટેટા તો બહુ વાયુ કરી ગયા. એ ભાઈ, મફતના પૈસા તો આવી જશે. હવે છે ને રણુદાને ફોન કરી અને પ્લાન સમજાવી દઉં. લ્યો એમ કરું, રણુદાને ફોન કરું. હા બોલો ભમરાભાઈ. એ રણુદા, મેં છે ને ગરવું ટપુડાને આપી દીધું છે અને મને પ્લાન ના પૈસા મળી જશે. હા તે વાંધો નહીં, પણ હે ભમરાભાઈ, ગરવામાં તે એવું વળે શું છે? એ ગરવામાં છે ને ડુંગળી છે. હે, ડુંગળી? અને ડુંગળી ના તમે 10,000 રૂપિયા લીધા. હવે ડુંગળી માંથી તો ક્યાંથી મફતમાં પૈસા આવશે? એ રણુદા,
તમે હવે ઈ ડુંગળી વાવશો તો ઈ ડુંગળીના કેટલા બી આવશે? એ હો હા તો પછી 100 બી વાવશો તો 100 બી માંથી કેટલી ડુંગળી બનશે? એ હો તો પછી 100 ડુંગળી વાવશો એટલે પાછા કેટલા બી આવશે? તો કેટલા બધા બી આવે હું? હા તો રણુદા ઈ ઘણા બધા બી વાવો પછી ઘણી બધી ડુંગળી નો થાય અને ઈ ડુંગળી તમે વેચવા જાવ પછી તમે કરોડપતિ નહીં બની જાવ. હા હો ભમરાભાઈ, એ તમારું હાસું. હા તો પછી સારું હાલો ફોન રાખો. બોલો લ્યો, ડુંગળીમાંથી ને આટલા બધા પૈસા આવશે એ તો મેં કોઈ દી સપનામાં નતું વિચાર્યું. હવે ડુંગળી અને ગરવું ટપુડો હાચવીને રાખે ને તો સારું. મારે જલ્દી જવું પડશે. આ ગરવામાં તો શું હોય છે? લેને એમ કરું, ખોલીને જોઈ જાઉં રણુદા તો ક્યારે આવશે. આવા તો ડુંગળી રોટલો છે. બોલો લ્યો, રણુદા તો ક્યારે આવશે? મને તો ઓય બાપા બહુ ભૂખ લાગી છે. લેને એમ કરું, થોડોક ડુંગળી ડુંગળી ખાઈ ગયો. ઉભો રહો તો, ધોકો લેવા દો તો. ઓય બાપા ભાગો. ઉભો રહો તો 10,000 ની ડુંગળી ખાઈ ગયો. ડુંગળીઓ